મેં તો નવું ચાલુ કર્યું, બબે ના લેખ લખી નાખ્યા છે. શું કહો? એટલે ઝાલા એ શું કે ડબલ ભાવના કરશો, ડબલ લઈને જઈશું. બાકી હું તેદી મેં કોઈને એવું નહીં કીધું કે ભાઈ દીકરો આલ્યો તેદી માંડવો નાખશું. કોઈ એવું કીધું કે ભાઈ જાઓ અને જગતને કહેજો કે અમે થાકી ગયા હતા ને અમને આ માર્ગ મળ્યો હતો ને તમે એકવાર જાઓ, તમારા ભાઈ ગઈ છે તો મારો ઠાકર તમારી અરજી સાંભળે. કારણ કે ઝાલા એવું ગાંડું નહીં બોલો કે હું જ કરું છું એમ. જે જેની પુણે એ છે એટલું માણા હાલશે ઝાલા. બાકી ક્ષમતા વગર મેં કીધું ને ભાઈ કે નાખ્યા વગર તો ગાડી નહીં હાલતી. પણ રાત દાડો મેં એની માળા ફેરવી છે ઝાલા. મેં પહેલાંય કીધું કે તમારી પાસે 5 લાખ પડ્યા હોય ને ઝાલા એમાંથી 10,000નું દાન કરો તો એ દાન નથી કર્યું. પણ તમને ખબર છે છેલ્લા ઘરમાં બહે પડ્યા છે અને કોકને એવી વેળાની જરૂર છે કે એ બહે એની લાજ રખાઈ જાય છે ને તમે એમ કોક મારી તો કાલ જવાની, અત્યારે તું તારી હાચવી લે ને ભાઈ. તો મારો ઠાકર એવું કે ઝાલા 1 લાખે જો તમારી આબરૂ જવા દો, મારું અહીં વળવું ન કમ. એટલે ગોવિંદભાઈ એ તો નહીં કહેતો અને ગાંડું બોલીશ નહીં. નકર અહીંયા હડિયા પાટું કરે તો બેંકમાં લોન લેવા દોડે નહીં, મારી પાસે આવે. પણ કરમમાં ના હોય તો મારેથી નહીં હલાતું નહીં ભાઈ. શું? કારણ કે તમારા બાપાએ કોકના બૂસ માર્યા, અમારેથી લોન પાસ ના થાય. એ ભોગવવા તમે આયા ચમ એને જગતને રંજાડ્યું હે ભાઈ. અને એ ઊભો ટગર જોગ ના કે એટલે મારા છોકરાને લુગડા ના રહ્યા. એટલે જગતમાં વિચાર કરવો પડે, ગરીબ માણસને રંજાડવો નહીં ભાઈ. હજુ ઝાલા ધર્મ જાગે હે અને એનો કદાચ 10 વર્ષે દહકો બદલાય ગોવિંદભા. કારણ કે તમે મેં 2 મજૂરી કરી છે. આજ કઈ નવા લુગડા લઈને ન ફેરતા ભાઈ. ગરીબી હું નજીકથી જોઈ ઝાલા. તારે કોકની આવવા વાળાની વેદના વાંચી શકી છે. પણ ઝાલા અફસોસ નહીં ચમ કે ઠાકરે એટલું વાલી દીધું હે. કોઈ દાડો મોડી વાત કરી નહીં ગોવિંદભા. અને ગમે એવો થાકીને આવ્યો હોય ને ભાઈ એને એવું કીધું છે કદાચ ઘરે જઈને તું 7 દાડા રાહ જો, અને જો 7મા દાડે મારો ઠાકર તારી હાકળ ના ખગડાવ મારી ભૂવા પણીમાં ફેર પડે. એટલે ગોવિંદભા એવી કગર હોય. બાકી દાડો ઉડગર 10,000 માણા ધોડે છે અત્યારે તો. બધાને એવું ના બોલાય ચમ કે કંઈક તો તેમ પ્રભુનું ભોગવવા આવ્યા છો. એ ભોગવા વિના છૂટકો નહીં. અને ઝાલા અમે મહાદેવના ઘરે બેઠા છીએ, બધું તો કહી દેવાય નહીં, કહેવાતું હોય એ કહેવાય. પણ નીતિ ધર્મ હશે, સતના માર્ગે હાલ્યા હશો તો મારો ઠાકર એવું કે, મારો મહાદેવ એવું કે ભાઈ. શું કહો? મારો મુરલીધર મહારાજ આવું કે ઝાલા કે 20 વર્ષે જો તમારા ઉંમરે ધર્મ આવે ને આવે ઝાલા. નીતિ ધર્મ ના ચૂકતા ઝાલા. રૂપિયા પૈસા જ્યાં છે ને તો પ્રજાએ કમાઈને તમને લહેર કરાવશે. પણ જગતમાં એકવાર આબરૂ ખોઈ નાખી છે ને તો ગમે એટલા રૂપિયા કમાઈશો મેળ આવશે નહીં. એટલે ઝાલા આબરૂ વાળી માન મર્યાદા વાળી વાત કરું છું ભાઈ. અને આજ અહીંયા આવ્યો છું આમને નક્કી નહીં કર્યું કે બાપુ 2 કલાક બેહ તો 60 આપવાના એમ. ચમ કે જે ઘણું ઘટતું હોય ને મારા ભાગના મારા દેવના જહે લખ્યું છે. અને કદાચ આ તમે કદાચ 10 નાખ્યા છે ને ઝાલા આ પોકરણનો પીર 1000 કરીને વળશે ભાઈ. શું કહો? ધર્મ કોઈનું હપાડું રાખે નહીં ઝાલા. આંખું બંધ કરીને વરા ચેવું થઈ શકે એવું તમને ખબર ન હોતી. પણ મોટી બાજરી વાવો ને એ ડુંડામાંથી જો 70 કણ આપતો હોય તો આ તમારા 10 ઉધાર લઈને એ બે હશે ભાઈ. શું કહો? એટલે એ ગમે એ રીતે હાલવા આવશે ભાઈ ઝાલા. જાઓ ભાઈ અહીં બેઠા ઉઠ્યાનું આ મેઘલી રાતનું સાંભળ્યાનું ઝાલા. આ પોકરણનો પીર મારો ઠાકર મારી ધોળી ધજાનો ભગવાન મારા સોમનાથના શિખરવાળો એવું કહે છે ભાઈ કે આ દુનિયા એને યાદ રાખે ઝાલા કે જે કંઈક કરીને જ્યાં હે એને. શું કહો? એટલે જો માણાના વેહે આયા છો અને કુદરતે કંઈક કરવાનો તમને મોકો આલ્યો હે ભાઈ. તો ઝાલા કંઈ ના કરી શકો, કંઈ નહીં, અદબ વાળીને બેહી રહેજો ભાઈ. પણ આવા ધર્મના કામ કરે એમના પગ ના ખેંચતા ભાઈ. શું કહો? નકર આમનું રાત દાડો ધોડેલાનું છે ને ઝાલા. અને કદાચ મારો કાળિયો ઠાકર કહો, કદાચ મારો મહાદેવ કહો ભાઈ. અને જો
આમનેથી શબ્દ નીકળી ગયા ને એના કાને પહોંચી ગયા તો 3 પેઢી લગીને ગમે ત્યાં જાવ લુગડું હગું નહીં થાય બાપુ અને જો આવું કરીને ના બતાવું ઝાલા તો હું ગંગાબાનો દીકરો નહીં. ચમ કરવું સદ મારે ભાઈ ઝાલા પણ જ આને હાલવો હે. શું કહો આ જેનો નેજો વાપરે હે ને ભાઈ આજ આભે રોપ્યો હે મારે જ એને હાલવો હે કે આ લીલા પીળા નેજા જોકા દે ઝાલા 2 વરા ખમીને બેહી જાઓ આ ભલે ના ટંકાઈ દો તો મારું અહીંયા આવું બાપુ બાપુ શું કહો તમારી મજૂરી મારો મહાદેવ નહીં જવા દો ભાઈ બાપુ અને આ 25 તારીખે અવસર પતી જવા દો ભાઈ. શું કહો નકર ઝાલા મેં એ જોયું લોકો જેટલા નાસ્તિક કહે છે અહીંયા પડ્યું છે એટલે નથી કહેતો પણ એ નાખી જવા વાળા હતા ઝાલા. ચમ કે આવડા ભરાય પણ ઝાલા જો 4 મહિના મોર નોંધ લીધી છે અને અહીં પગ મેલું ત્યાં લગીને જો વિઘન આવવા દો તો મારી જનેતામાં ખોટ બે. શું કહો દિશામાં હલવા નીકળ્યા અને દિશા ફેરવી નાખો ભાઈ. હો એ મરજ છું ઝાલા બાપુ બાકી જે દોડ્યું હિન પૂછો જેટલા વીહે હો થાય પણ હો ને ઝાલા 500 કરીને બતાયા હે અને 2 વરા ખમી જાવ 500 ના 1000 કરીને ના બતાવું તો એટલે હું વિક્રમસિંહ પણ અમે કર્યું આવું કોઈ દાડો ના કહેતા ભાઈ. ચમ કે ગામનો સમાજનો 18 વર્ષનો સહકાર હતો ભાઈ. તમે રાત દાડો રામા મંડળ લઈને બધે ફર્યા હો તારે થયું છે આ બરોબર તો બોલું હું ને ઝાલા હા એમ નકર આ મારા વિષય બહારની વસ્તુ છે. હમણાં જે દેવસ્થાન હોય મઢ હોય દાખલા રામાપીરમાં 1લી વાર દાખલા હોય છે કદાચ એમ અને એ આનંદ કરવા ભાઈ. ચમ હવે ભાઈ મારે કઈ રામાપીરનું છે ને એ ના ધૂણાય એમ પણ હું આવ્યો મહેમાન ગતિ થઈને અને મહેમાન ગતિની જો મજા આલી ના જો મારું અહીંયા આવું નકામું શું કહો જે જેવી મજા લેવા આવ્યું હોય છે એમ બધાય હારી તો લેવા ના આવ્યા ઝાલા એવી હાલ દેવાની ઘરે પોકે તારે એમ એ શું શું કહો કાસું વાટ્યું નહીં તે દાડો ના વાટું ચાલો પણ જીનો ભાવ હોય છે હાચા નાભીની કગરે ધોડ્યા હોય છે. બાકી આ જે દેવળ બનાવે છે કે એ કાયમ અહીંયા નહીં રહેવાના. ચમ કે આ તો એમને કરી દીધું હે ઝાલા કોકના હાટું અને ગામ કદાચ વૃદ્ધ માણા હોય નિવૃત્ત થઈ ગયો હોય ઘરમાં અકળાઈ ગયેલો હોય તો એ જગ્યાની જઈને બહાર બેસે ને તો એ પોકરણનો પીર એનો વિહામો બનશે ઝાલા. આ એના માટે હે દાડો ઉગે ને અહીંયા અગરબત્તી લઈને જવાનું મારા છોકરાને નોકરી આલજો એના હાટું નહીં ભાઈ એમ છોકરાને નોકરીઓ જોતી હોય આમાં દોડવું પડે ઝાલા. તારે તમારા છોકરા પેપર આલવા જાય તારે એ પોકરણનો પીર દોડે નકર અહીંયા જાઓ ને ત્યાં સમય પૂરો થઈ જાય ગાડીને પંચર પડે એટલે આ સમય ધર્મની વાતું હે બધાને મગજમાં ઉતરે ને હોની રીતે હાલવાનો. મેં પહેલા કીધું ને ભંગારના વેપારીને હોનાની ખબર ના હોય હોનાની કિંમત હોનો જ કરી શકે ભાઈ. એટલે ઝાલા કાલ વસ્તુ હોય ને ભંગાર થઈ જાય જૂની થાય ભંગારિયાને અહીંયા હાલવા જાઓ એટલે અડધી કિંમત ઉપજે પણ હોનું રહ્યું ને એના 1000 ટુકડા કરી નાખો ભાઈ અને હોનીના અહીંયા જઈને ત્રાજો આમ મેલો અને 53 હાલતા હોય 53 જ ગણી હાલવા પડે ભાઈ એટલે એને કાટ આવ્યો નહીં ને એની કિંમત થાય નહીં ભાઈ. એટલે જે કદાચ આનામાં દોડ્યા હે એની કિંમત હોના જેવી થઈ છે આવું મારો ભગવાન એવું